જય હિન્દ મિત્રો। ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ ગુજરાતી ભાષાના અગત્યના MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। ટેટ 1 માટે આ 49મો ભાગ છે। આની પહેલાં 48 ભાગ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને ફ્રીમાં આ વિડીયોની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? 4 ઓપ્શન આપેલા છે। સૂર્યનો સમાનાર્થી થશે ઓપ્શન સી રવિ। અંધારું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? અંધારું જવાબ આવશે અજવાળું। અંધારું એટલે અંધકાર અને અજવાળું એટલે પ્રકાશ। પુસ્તક શબ્દનું બહુવચન શું થાય? પુસ્તકનું બહુવચન જવાબ આવશે પુસ્તકો થાય છે ઓપ્શન એ। વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો। વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડવાની છે। જવાબ આવશે વિદ્યા વત્તા અર્થી ઓપ્શન ડી। ખડખડાટ શબ્દ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ દર્શાવે છે? ખડખડાટ શબ્દ છે તે રીતિવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે। પગ શબ્દનો સાચો પર્યાયવાચી શબ્દ કયો છે? પગનો પર્યાયવાચી શબ્દ ચરણ છે। સમાનાર્થી શબ્દ પણ કહી શકાય, પર્યાયવાચી પણ કહી શકાય ચરણ। પગ એટલે ચરણ। નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ સાચો છે? આશીર્વાદ કઈ રીતે લખાય? જવાબ આવશે ઓપ્શન એ। આશીર્વાદ છે તે આ રીતે લખવામાં આવે છે। ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાતો આ શબ્દ છે। હું કાલથી વાંચીશ આ વાક્યનો કાળ ઓળખાવો। આજે નહીં વાંચું, કાલથી વાંચીશ તો જવાબ આવશે ભવિષ્યકાળ। કાલ આવતીકાલ છે તે શું થઈ જાય? ભવિષ્યકાળ થઈ જાય છે। આળસુ શબ્દની ભાવવાચક સંજ્ઞા એટલે કે નામ કઈ છે? આળસુ શબ્દની ભાવવાચક સંજ્ઞા છે આળસ ઓપ્શન સી અને બી પણ આળસ આપેલો છે। શક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? શક્તિનો વિરુદ્ધાર્થી નિર્બળતા। કર્મણી પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે? જેમાં કર્મણી પ્રયોગનો ઉપયોગ થયો હોય તો તે છે મારાથી પુસ્તક વંચાયું ઓપ્શન સી। પરોપકાર શબ્દનો સમાસ ઓળખાવો। પરોપકાર જવાબ આવશે તત્પુરુષ, બીજા ઉપર ઉપકાર કરનાર। અન્ય વ્યક્તિનો આશ્રય લેનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। અન્ય વ્યક્તિનો આશ્રય લેનાર જવાબ આવશે પરાધીન ઓપ્શન બી। નવરાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? નવરાશ જવાબ આવશે ફુરસદ ઓપ્શન બી। કયા વિરામ ચિહ્નનો અર્થ અટકવું થાય છે? અટકવું જવાબ આવશે અલ્પ વિરામ એટલે થોડું અટકવું। પેટનો ખાડો પૂરવો આ રૂઢિપ્રયોગનો અર્થ શું છે? પેટનો ખાડો પૂરવો જવાબ આવશે ગુજરાન ચલાવવું ઓપ્શન બી। પાણી પહેલા પાળ બાંધવી આ કહેવતનો અર્થ શું છે? પાણી પહેલા પાળ બાંધવી જવાબ આવશે મુશ્કેલી આવે તે પહેલા તૈયારી કરવી લેવી જોઈએ। નવ નેજા પડવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું છે? નવ નેજા પડવા જવાબ આવશે ખૂબ જ મુશ્કેલ કે આકરું લાગવું। ખાલી ચણો વાગે ઘણો આ કહેવતનો સાચો અર્થ શું છે? ખાલી ચણો વાગે ઘણો જવાબ આવશે ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વધારે બડાઈ મારે છે। આંખમાં ધૂળ નાખવી આ રૂઢિપ્રયોગનો અર્થ શું છે? આંખમાં ધૂળ નાખવી જવાબ આવશે છેતરવું ઓપ્શન સી। નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ વિશેષણ છે? વિશેષણ જવાબ આવશે સુંદર એ વિશેષણ છે। ઉતાવળે આંબા ન પાકે આ કહેવત શું સૂચવે છે? ઉતાવળે આંબા ન પાકે જવાબ આવશે કોઈ પણ કાર્ય ધીરજ અને સમય માંગી લે છે। બાળક રમે છે આ વાક્યમાં બાળક શું છે? બાળક છે તે કર્તા છે। ગુજરાતનો દરિયા કિનારો
આ કયા પ્રકારની સંજ્ઞા છે? વ્યક્તિવાચક સંજ્ઞા છે. મૃત્યુ શબ્દની સંધિ છૂટી પાડો. મૃત્યુની સંધિ છોડવાની છે. જવાબ આવશે મૃ વત્તા ત્યુ, ઓપ્શન બી. નીચેનામાંથી શબ્દોનો અલંકાર કયો છે? શબ્દાલંકાર કયો છે? તો તે છે યમક. બાકી બધાય છે તે અર્થાલંકાર છે. અલંકારમાં બે પ્રકાર હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આપણે અલંકારનો પણ અલગથી આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. કવિ નર્મદનું પૂરું નામ શું હતું? નર્મદા શંકર, લાલશંકર દવે, ઓપ્શન ડી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ પંક્તિમાં કયો અલંકાર છે? તેમાં અનન્વયી અલંકાર રહેલો છે. મન મેલા હોય તેવા જ માણસને, કહેવત પૂરી કરો. મન મેલા હોય તેવા જ માણસને ખાલી જગ્યા. જવાબ આવશે દુનિયા મેલી લાગે. જેના મન મેલા હોય તેવા જ માણસને દુનિયા છે તે કેવી લાગે? મેલી લાગે. વિરામચિહ્નોનો ઉપયોગ શા માટે થાય છે? વાક્યનો અર્થ સ્પષ્ટ કરવા અને ઉતાર ચઢાવ દર્શાવવા માટે વિરામચિહ્નોનો ઉપયોગ થાય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન, તમે વાક્યમાં વપરાયેલા શબ્દોનો અર્થ કેવી રીતે સમજી શકો? વાક્યના સંદર્ભ અને શબ્દના મૂળ અર્થને જોડીને સમજી શકાય. કોઈ કવિતાનો મુખ્ય ભાવાર્થ સમજવા માટે શું જરૂરી છે? કવિતામાં રહેલા અલંકાર અને છંદોને સમજવા જરૂરી છે. જો કોઈ લેખમાં ખૂબ જ ઝડપથીની જગ્યાએ વીજળીના વેગે શબ્દ પ્રયોગ કર્યો હોય તો તે શું દર્શાવે છે? ખૂબ જ ઝડપથી ગયો એની જગ્યાએ વીજળીના વેગે ગયો તો તે વધુ અસરકારક અને અલંકારિત અભિવ્યક્તિ દર્શાવે છે. બાળકને વાર્તાનું અર્થગ્રહણ કરાવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? વાર્તાને અભિનય અને ચિત્રો સાથે રજૂ કરવી. કોઈ ગદ્યખંડ વાંચ્યા પછી તેના મુખ્ય વિચારને ઓળખવાની ક્ષમતાને શું કહેવાય છે? અર્થગ્રહણ કહે છે. નમ્રતા શબ્દનું વિશેષણ શું થાય છે? નમ્ર થાય છે, ઓપ્શન સી. મેં જમ્યું આ વાક્યનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરો. મેં જમ્યું તો જવાબ આવશે મારાથી જમાયું, ઓપ્શન એ. ઉદાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ઉદાસનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રસન્ન થશે. શબ્દકોશમાં કયો શબ્દ પ્રથમ આવશે? નીચે જે આપેલા છે તેમાંથી તો શબ્દકોશ પ્રમાણે, કલમખડિયા પ્રમાણે ક છે તે પ્રથમ આવે છે, એટલે કર્મ આવશે, ઓપ્શન બી. નદી શબ્દની જાતિ ઓળખાવો. નદી છે તે સ્ત્રીલિંગ છે, ઓપ્શન બી. મારું ઘર અમદાવાદમાં છે આ વાક્યમાં કયો વિભક્તિ પ્રત્યય વપરાયો છે? જવાબ આવશે અધિકરણ. સપ્તમી વિભક્તિ છે તે અહીં વપરાય છે. વિષ્ણુ વત્તા આલયની સાચી સંધિ કઈ છે? વિષ્ણુ વત્તા આલય. જવાબ આવશે વિષ્ણવાલય, ઓપ્શન બી. જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ગરમી વધતી ગઈ, આ કયા પ્રકારનું વાક્ય છે? સંકુલ અથવા મિશ્ર વાક્ય છે. રાત અને દિવસ આ કયો સમાસ છે? રાત અને દિવસ માતા પિતા. જવાબ આવશે દ્વંદ્વ સમાસ, ઓપ્શન બી. વંદન કરીએ આ કયા પ્રકારની વાક્ય રચના છે? સૌને વંદન કરીએ તો જવાબ આવશે આજ્ઞાર્થ અથવા તો વિનંતીવાચક વાક્ય રચના છે. 12 ગામે બોલી બદલાય, આમાં બોલી બદલાય શું સૂચવે છે? ભાષા અથવા ઉચ્ચારણમાં વિવિધતા દર્શાવે છે. કઈ અભિવ્યક્તિમાં વધારે લાગણી કે આશ્ચર્યનો ભાવ હોય છે? ઉદ્ગારવાચક વાક્ય હોય તેમાં આશ્ચર્યનો ભાવ અથવા તો લાગણીનો ભાવ રહેલો હોય છે. પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?
પવન શબ્દનો સમાનાર્થી શબ્દ છે જળ. શબ્દ કયો નથી છે. પવન શબ્દનો સમાનાર્થી વાયુ, સમીર અને અનિલ છે. નથી પૂછેલું છે જળ. જળ એટલે થશે પાણી. તો એ યાદ રાખજો. આગળ જોઈએ. હંસનું સ્ત્રીલિંગ સ્વરૂપ શું છે? હંસ એ પુલ્લિંગ છે તો તેનું સ્ત્રીલિંગ થશે હંસિની. ઓપ્શન સી સાચો જવાબ છે. જે માણસ ગમે તેટલું ખાય પણ સંતોષ ન થાય તેને શું કહેવાય? ગમે તેટલું ખાય તો એ સંતોષ ન થાય તેને ભૂખાવડો માણસ કહેવાય. ઓપ્શન બી સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, નમ્રતા શબ્દનું વિશેષણ શું થાય? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? સૂર્યનો સમાનાર્થી. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.